નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી પ્રશ્નપત્ર 2016નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, શરૂઆત કરીએ। આપણે નંબર 1, ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ તાજેતરમાં સપ્ટેમ્બર 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ સેટેલાઇટ સ્પેસમાં મોકલ્યા? તો એની અંદર મિત્રો આપણો જવાબ બી આવશે। કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો એની પર બી આવશે, સાક્ષી મલિક। નંબર 3, પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિકને કઈ રમતમાં મેડલ જીતેલ છે? તો એની અંદર પણ આપણો જવાબ મિત્રો બી આવશે। કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો એની અંદર દેવેન્દ્ર ઝાંઝરિયા આવશે। રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યો? તો એની અંદર આપણો જવાબ ડી આવશે। તો એ પોતે 2015 કેરેલાની અંદર જીત્યું હતું। નંબર 6, રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના હતા? તો પોતે એની અંદર બી આવશે। તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો એ વખતે 2016ની અંદર વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અંસારી આવશે। નંબર 8, માં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી હતી? તો એની અંદર એન્ડી મુરે આવશે। ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં મિક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો એની અંદર આવશે લિએન્ડર પેસ, માર્ટિના હિંગિસ। નંબર 10, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો એની અંદર જે 1800 દિવસો છે એની વાત કરી છે, લીપ વર્ષ નથી। યોગ્ય વિકલ્પ પસંદ કરી શેની પૂરી કરવાની હતી? તો એની અંદર મિત્રો સી આવશે, સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો મકાન તો દિવાલ થાય, દેશ તો સરહદ આવશે। તો એની અંદર સરહદ આવશે। નંબર 13, એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ કેવો હશે? તો એની અંદર એ આવશે, પુરુષની બહેન થશે। જો જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? તો મિત્રો આની ગણતરી કરવી પડે આપણે। તમે થોડી આના ટેકનિકલ ચેનલની અંદર જે વિડીયો છે જોઈ લેજો। તો એની અંદર આપણો જવાબ આવશે સી, ગુરુવાર આવશે। મિત્રો, 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે, જો કામ 1 દિવસમાં પૂરું કરેલું હોય તો કેટલા દિવસ પૂરું કરવું હોય તો કેટલા માણસોની જરૂર પડે? 10 દિવસની વાત કરી છે, એ કામ 1 દિવસમાં પૂરું કરવાનું છે તો 100 માણસોની જરૂર પડે। કઈ સંખ્યા સૌથી મોટી છે? તો -10। પછી 100 ગુણ્યા 0.0, 100 ગુણ્યા 0.05 ગુણ્યા 0.1 ગુણ્યા 100, એનો આન્સર જે આવે છે આપણે જવાબ આવશે સી,
4+50 + 3000 - 2000 + 6 એની અંદર જવાબ આવશે એ 3256. ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરી ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો એની અંદર આપણે બી આવશે જવાબ. એ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. એનો કેસ જે છે એ કેસ ચાલશે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો એની અંદર 5 સભ્યો હોવા જોઈએ મિત્રો. કેટલા હોવા જોઈએ? 5 આવશે. અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે છે? તો એની અંદર બી આવશે બખેડો આવશે. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે? તો એની અંદર લોર્ડ મેકોલે આવશે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ? તો એમાં 2 વ્યક્તિઓ હોવા જોઈએ મિત્રો. કાવતરું ઘડે એમાં 2 તો હોવા જ જોઈએ. બને પાઇપથી પગ પર ફટકો મારે છે. બને પાઇપથી પગ પર ફટકો મારે છે. પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીંયા કયા પ્રકારનો ગુનો છે? તો એની અંદર ગંભીર ઇજા થશે. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો એની અંદર કલમો 1 થી 511 છે. ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો 302. ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. બની માલિકીના બળદને મારી નાખે છે. બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો બિગાડ આવશે. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો સી રાજસ્થાની. ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો બી ભારતના રાષ્ટ્રપતિ. ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવે છે? તો સી 42મો સુધારો. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ડી ભારતીય વિદેશ સેવા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો અનુચ્છેદ 356 આવશે મિત્રો જવાબ આપણો. 356 આવશે જવાબ એમાં. રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તે વર્તમાન 2016ની વાત છે. તો વિભાગ સીની અંદર હામિદ અંસારી મિત્રો હતા. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, એટલી હેલ્પ કરજો મારા સાથી મિત્રો. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય તો વિભાગ જે આપણો છે તો એમાં સી આવશે, એટલે કે એનો જવાબ સી આવશે 30 વર્ષ. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો એમાં બી આવશે અનુચ્છેદ 226. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો એમાં બી આવશે. રિક્ટર માપક્રમ શું માપે છે? તો ભૂકંપની તીવ્રતા માપવાનું કાર્ય કરે છે. રિક્ટર અને મકાલી જે છે એની વાત છે બંને. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો આગ્નેય ખડકો. ખડકોના પ્રકાર 3 મિત્રો.
પ્રસ્તર, રૂપાંતરિત અને આગ્નેય ખડકો છે. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? સૌથી વધુ સખત તો એમાં હીરો આવશે અને નરમ પૂછે તો ટાલ્ક આવશે. સૂર્યના પારજાંબળી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તો ઓઝોન વાયુ આવશે. મિત્રો, એક તમને હું કોમેન્ટ કરું છું કે આપણો ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. મિત્રો, તમને એમ પણ કહી દઉં કે સપ્ટેમ્બર મહિનામાં આવે છે. તો મને એની તારીખ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, મને પણ આનંદ થશે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો હાઇગ્રોમીટરના સાધનથી એની નોંધ લેવામાં આવે છે. ભારતનો સંતરી એટલે શું? તો ભારતનો સંતરી એને હિમાલયનો પર્વત કહેવાય છે. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? તો વિભાગ બી એની અંદર અલ્હાબાદ આવશે. 1024 બિટ્સ ખાલી જગ્યા જે છે તો એની અંદર 1 KB જે છે આપણો જવાબ આવી શકે છે. WNનું પૂરું નામ જે છે તો એની અંદર આપણો જવાબ સી આવશે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો એની અંદર એ આવશે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તો એમાં ડી આવશે. ઈમેલમાં સીસીનો અર્થ શું છે? તો એમાં સી આવશે. ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તો ડી આવશે. વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો વિભાગ ડી આવશે. OCRનું પૂરું નામ શું છે? તો એમાં આન્સર આપણો છે એ આવશે. ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. PDFનો અર્થ શું થાય છે? PDF. તો મિત્રો, એમાં આપણો જવાબ સી આવશે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. નંબર 55 ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય છે તો એની અંદર ઇન્ટરનેશનલ સર્વિસ પ્રોવાઇડર આવશે, એટલે કે એ આવશે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? તો આ તો જવાબ મિત્રો આવડવો જોઈએ, એકદમ સહેલો. સ્વામી વિવેકાનંદ. સન 1526 ઈસવીસનમાં પાણીપતનું યુદ્ધ કોના વચ્ચે લડાયું? તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું? તો એની અંદર ચાંપાનેર આવશે આપણો જવાબ. જલિયાવાલા બાગ કયા સ્થિત છે? તો જે અમૃતસરમાં આવેલો છે. જે અમૃતસર ક્યાં આવેલું છે મને કોમેન્ટમાં મિત્રો જણાવવાનો પ્રયત્ન કરજો પ્લીઝ. બનાસરસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો એમાં પણ જવાબ બી આવશે, મદન મોહન માલવીય. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો એમાં વિલિયમ બેન્ટિંગ આવશે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ આવશે. પ્રથમ પૂછ્યા છે, ખબર રાખજો. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? તો એ પણ એની બેસન્ટ આવશે. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? મેગેથનીઝ. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થાય છે? તો મુંબઈ અને થાણા વચ્ચે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે માટેના કારણોની જાણ કરવી તો ફરજિયાત છે. પત્ની, સંતાનો અને માતા પિતાના
ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે? CRPC કલમ 125 આવશે. CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલે શાંતિ જાળવવા માટે મહત્તમ મુદત શું છે? મિત્રો, આગળના પ્રશ્નપત્રમાં જે આપણે મૂક્યું હતું 19 એમાં પણ પ્રશ્ન હતો અને આમાં પણ છે. જુઓ, સેમ ટુ સેમ પ્રશ્ન છે. તો એની અંદર આ CRPCની કલમ, એમાં આપણો જવાબ 1 વર્ષ. હવે CRPCની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? તો ડી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. CRPCના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો એની અંદર આવશે આપણો જવાબ ડી, 30 દિવસની. CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો 70ની અંદર સી આવશે આપણો જવાબ. આરોપીને ગુના અંગેની જાણ કરવી. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો 71માં ડી આવશે. A, B અને C. ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો 72, જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, જ્યારે મૂળ દસ્તાવેજમાં પક્ષકાર સામે પાસે હોય, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય અને ઉપરના બધા સંજોગોમાં A, B અને C. એટલે આપણો જવાબ ડી આવશે. હકીકત FACT શબ્દના નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ડી આવશે. ઉપરના તમામ આવશે મિત્રો. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે? તો આમાં ઉલટ તપાસ કરવામાં આવે છે. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી હોમતદાર કોને ગણી શકાય? સહમતની વાત છે તો ડી આવશે. એટલે ગુનામાં સાથ આપનાર કે ભાગીદારની વાત આવશે. ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર દિવસ નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય છે? તો એની અંદર મિત્રો જવાબ આપણો સી આવશે. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું? તો એની અંદર સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સી. પાણીની ઘનતા સૌથી વધુ છે તો એની અંદર ડી આવશે. શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું છે? તો એનું પ્રમાણ બી, 7.0. હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? તો ડી, પાણી. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? તો કૃત્રિમ વરસાદ માટે બી, સિલ્વર આયોડાઇડ. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો મેનોમીટર. કયું જોડકું ખોટું છે? તો એની અંદર સી આવશે. પિચ્યુટરી ઇસ્ટ્રોજન. કયો પદાર્થ કાર્બન બનેલો નથી? તો ચાંદી. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે કોણ? તો એમાં બી આવશે, નાઇટ્રસ ઓક્સાઇડ. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? તો એમાં હેપેટાઇટિસ. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે? તો મિત્રો એમાં ટોકિયો આવશે. આ પણ મિત્રો મસ્ત છે હો. પાછું આ શાંઘાઈ ક્યાં આવેલું છે મને કોમેન્ટ કરજો જરા. ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો
તો 2016ની વાત છે. જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એની અંદર કચ્છ આવે મિત્રો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ઉસકે પર એક લાइक हो जाए, कमेंट हो जाए और सब्सक्राइब हो जाए. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ. આહા આયા આયા મારા નર્મદ. જે કવિ નર્મદની વાત છે, મને ગુજરાતી કે મને અંગ્રેજી આવડવાનો અફસોસ નથી, પણ મને ફાકડો અંગ્રેજી આવડવાનો શોખ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડે છે એનો શોખ છે. અંગ્રેજી મિત્રો વાત, સોરી અંગ્રેજીની વાત છે. મને ફાકડું અંગ્રેજી નથી આવડતું એનો કંઈ અફસોસ નથી, પણ મને ગુજરાતી કડકડાટ આવડે એનો મને બહુ આનંદ છે. એવું નર્મદે કંઈક કીધું છે પંક્તિમાં, પણ કોઈ પંક્તિમાં ફેર હોય તો મને કોમેન્ટ કરજો. એક નોટિકલ માઇલ બરાબર કેટલા? મિત્રો રાજશાસ્ત્રમાં ભણી ગયા મારા વિદ્યાર્થી મિત્રો. આપણો વિષય રાજશાસ્ત્ર ભણી ચૂક્યા. એક નોટિકલ માઇલ એટલે કેટલા થાય? તો 185. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે, એમ સાથે કહી શકાય. કેમ કે વૃક્ષ પ્રેમી રહી છે. હા, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમમાંથી બનાવેલા પાત્રો વાસણનો ઉપયોગ થતો હતો? તો માટીમાંથી. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો સિદ્ધરાજ જયસિંહના. નૃત્યના દેવાધિદેવ કોણ છે? નટરાજ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણામાં મિત્રો. ખ્યાલ હોવો જોઈએ. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો એ પણ રાજસ્થાનમાં આવેલા છે. દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાન. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો એમાં એ આવશે સમાજલક્ષી. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય છે? તો સજીવ. કઈ શૈલીમાં ઉછેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો એની અંદર સી લાડ લડાવવાની. મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર પોલીસના બીજા પણ પેપરો સાથે ટૂંક જ સમયમાં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ જ સમયે આવતીકાલે. મિત્રો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ લિંકને શેર કરજો જેથી બીજા મિત્રોને પણ આ પ્રશ્નપત્ર અને જે પ્રશ્નો છે એ PDF એમને મળી રહે. ફરીવાર મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.